को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग એક પુસ્તક અને સમયયાત્રી દિવ્ય। એક મોટા શહેરની ભાગદોડભરી દુનિયામાં દિવ્ય નામનો એક છોકરો રહેતો હતો। દિવ્યને વાર્તાઓ વાંચવી અને નવી નવી ટેકનોલોજી વિશે જાણવું ખૂબ ગમતું। એક દિવસ તેને એક જૂની દુકાનમાંથી એક વિચિત્ર પુસ્તક મળ્યું। તે પુસ્તક સાદું નહોતું, તે એક ચમત્કારિક પુસ્તક હતું। જેવું દિવ્યએ તે પુસ્તક ખોલ્યું કે તરત જ પુસ્તકના પાનામાંથી એક સોનેરી પ્રકાશ નીકળ્યો અને દિવ્યને પોતાની અંદર ખેંચી લીધો। દિવ્ય સીધો ભૂતકાળમાં પહોંચી ગયો, જ્યાં વિશાળ ડાયનાસોર ફરતા હતા। તેણે જોયું કે પૃથ્વી પહેલાં કેવી દેખાતી હતી, પછી એક પળમાં તે પાછો વર્તમાનમાં આવી ગયો। બીજા પાના પર દિવ્ય ભવિષ્યમાં પહોંચી ગયો। ત્યાં તેને ઉડતી ગાડીઓ, રોબોટ્સ અને આધુનિક એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતી દુનિયા જોઈ। દિવ્ય સમજી ગયો કે આ પુસ્તક તેને સમયના રહસ્યો બતાવવા માંગે છે। દિવ્ય હવે એક સમયયાત્રી બની ગયો હતો, જે દરેક યુગની અનોખી વાર્તાઓ પોતાની સાથે લાવતો હતો।